એમ તો આ બધા સદભક્તો છે, બધાનું સ્વાગત ધામની અંદર તો છે. પણ એમ કહેવાય કે મધ માખીને એક મુખ્ય માખીને પકડે એટલે આખું મધ એની મીઠાશ એની અંદર આવી જાય. તો તમારા બધાના આટલા સરસ લીડર એવા કેતનભાઈ અને એમના ધર્મપત્ની જે લક્ષ્મી સ્વરૂપા છે, તો બંને દંપતીને આ ફકીરો પાસે આપવા માટે બીજી તો શું હોય બાબાના ચરિત્ર સિવાય. તો આખી ટીમને બાબાનું ચરિત્ર અર્પણ કરતા છે. તો બંને દંપતી ઊભા થાય. રમણભાઈને વિનંતી કરીશ કે આપણા વડીલોની પરંપરા જાળવી રાખેલી છે એમણે. તો એકવાર આ આપણા સમાજની પરંપરા છે. રમણભાઈને વિનંતી કરીશ કે બંને દંપતીને બાબાનું ચરિત્ર અર્પણ કરીને અને બંને લક્ષ્મીનારાયણને જોડીને સાલથી સન્માન કરી બેસતા. એમ કહેવાય કે લીડર બસનો ડ્રાઈવર સારો હોય તો એને મુકામ સુધી પહોંચાડી લે. એકવાર આ લક્ષ્મીનારાયણને જોડીને ખૂબ ખૂબ અભિવાદન. એમના પિતાજી મારા આદરણીય બધા વડીલોનું પણ અહીંયા પૂરો. એમ તો બધા જ ભક્તોનું સ્વાગત છે, પણ આજે તમે બધા એવા એકવાર એમના પિતાજીને પણ સન્માન આપીએ, વડીલોને સન્માન આપીએ, તાળીઓથી વધારીએ. વિશેષમાં અમારો સંગીત વૃંદ ખૂબ ખૂબ સરસ. એમ તો સ્વાગત એ ગૌણ વસ્તુ છે, પણ તમે ભગવાન માટે અહીંયા આવીને આટલું સરસ એક તીર્થધામની અંદર ભગવાનના ભજન કીર્તન કર્યા છે. તમને અનંત પુણ્ય પ્રભુ આપશે અને જીવન આપણા બધાનું જીવન સફળ એટલા માટે ગણાય કે આ દુનિયા ભૌતિકતામાં પડી, પણ આપણે બધા આવા પવિત્ર શ્રાવણ માસની અંદર સરસ રીતે ભગવાનના ભજન કીર્તન કરતા છે. અને આપણા બધાનો દિવ્ય પ્રેમ છે. જો જ્યાં પ્રેમ પ્રગટ થાય ત્યાં પરમેશ્વર પણ પ્રગટ થતા હોય. તો એકવાર જો આંખોની અંદર પરમાત્મા સમાઈ જાય તો કણે કણમાં પણ તેમને પરમાત્મા ખાલી ને ખાલી દ્રષ્ટિ સારી હોવી જોઈએ. એટલા માટે અમે તો દરેક કાર્યક્રમોની અંદર એ ગીત એટલા માટે ગાવાનું મન થઈ જાય, કારણ કે ગીતોની અંદર પણ એટલી મીઠાશો છે. એટલા માટે કવિઓ બહુ સરસ ગાય. તો એકવાર બધાને સંબોધીને એ ગાવાનું મન થઈ જાય કે અખિયો મેં તું બસ જા, અખિયા મેં બંધ કર લો, अखियों में तुम बस जा, अखियां में बंद कर लो, पहले अखियों से बातें में बंद कर लो. तेरी बातों ने दिया मुझे विश्वास. आगे आगे चले हम, पीछे पीछे तेरे मेरे होठों पे मीठे मीठे गीत आगे आगे चले हम, पीछे पीछे गीत पहले प्यार की
બધી પ્રેમની પરિભાષાઓ છે. આપણા બધા વચ્ચે દિલનો નાતો છે, પ્રેમ છે, એટલા માટે બધાને આવવાનું મન થાય. પણ આ કડીઓ પરમાત્મા માટે જ્યારે ગવાય તો ગીત ભલે પિક્ચરનો હોય, પણ જ્યારે પરમાત્મા માટે ગવાય તો એ પણ ભજન બની જાય. કારણ કે એક સદભક્તના લક્ષણ એમની મુખારવિંદ હંમેશા પ્રસન્ન રહે અને એમની વાણીઓ હંમેશા મીઠી રહે. તો બધા વડીલોને, મારી બધી જ બહેનો આવેલી છે, નાના ભૂલકાઓ આવેલા છે, આપણા બધા વચ્ચેનો અલૌકિક નાતો છે. તો એકવાર ફરીથી બધાને વંદન કરવાનું મન થઈ જાય. શું કામ? કારણ કે પ્રેમ, સાईं ધામનું એક વાક્ય છે કે પ્રેમ ઇન્સાન કો જિંદા રખતા હૈ. તો હંમેશા આ ધામ સાથે નાતો રાખજો. અમારા જેવા એક પામર જીવ પર તમે હંમેશા પ્રેમ રાખજો, એવી તમારા ચરણમાં પ્રાર્થના. વિશેષમાં કેતનભાઈને કહીશ કે અમને પણ બે આશીર્વચન આપે. સર્વ ઉપસ્થિત ભાઈઓ બહેનોને મારે જય સાંઈરામ. અહીં મારે કહેવાથી જે કોઈ બી બધાયના છે એ મારા કહેવાથી નહીં પણ